તો ચોક્કસ આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ ચૂકી છે। લોકસભા ઇલેક્શન સુધી લગભગ આ મુદ્દો ચગાવવામાં આવશે, પરંતુ સત્ય શું હોઈ શકે છે આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી એવા જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, આપનું સ્વાગત। સૌથી પહેલાં તો એવું લાગી રહ્યું છે કે ભાજપનો જે આક્ષેપ છે રાહુલ ગાંધીથી ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે આ વખતે। ક્યાંક ને ક્યાંક નહીં સાહેબ, ઘણું બધું કાચું કપાયું છે। રાહુલ ગાંધીમાં એક પ્રોબ્લેમ શું છે કે હોમવર્ક કરીને નથી આવતા બરાબર, જે એનું હોવું જોઈએ તે, અને એનું જે કોર કમિટી હશે જે એને આ રેફરન્સીસ આપી રહી છે એ પણ બધા ઉટપટાંગ હોય એવું લાગે છે, કારણ કે કેટલીક દસ્તાવેજી વાતો છે એ કંઈ છુપાઈ નહીં, એને કંઈ છેકી શકાય નહીં। દાખલા તરીકે 1995માં 1955માં કાકા સાહેબ કાલેરકરની કમિટી હતી, એણે સૌથી પહેલાં 55માં કહું છું, એણે સૌથી પહેલાં આ ઘાંચી સમાજ જે છે એને ઓબીસીમાં લાવવો એવી ભલામણ એણે કરી હતી। ને પછી હમણાં જેમ ભાઈએ કીધું પૂર્વ મોદીએ, એ સાચી વાત છે કે 1994ની જુલાઈ 25મી જુલાઈએ છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા ત્યારે આ ઓબીસી સમાજને આમાં આપણે ઘાંચી સમાજ જે કે છે એને આમાં ઉમેરવામાં આવ્યો। ખેર, પણ સવાલ એ છે કે તમે કોણ ખોટું બોલી રહ્યું છે? અત્યારે જે નરેન્દ્ર મોદી વિશે કહે છે કે આખા દેશને ગુમરાહ કરી રહ્યા છે, વાસ્તવમાં તો આમ કરીને રાહુલ ગાંધી આખા દેશને ગુમરાહ કરી રહ્યા છે ને એના પક્ષના લોકોને વધુ નીચા દેખાય। આમાં હમણાં ભાઈ પૂર્વ મોદીથી માંડીને બીજા કોઈ ઘાંચી સમાજના અગ્રણીએ ભલે કીધું હોય કે ઘાંચી સમાજનો અન્યાય છે, અપમાન કર્યું છે, અપમાન નહીં, આ રાહુલ ગાંધીએ પોતાની લીટી ટૂંકી કરી છે, પોતાનું કદ હજી વધુ વામણું કર્યું છે। કારણ એવું છે કે તમે કંઈને જાણ્યા કરવા વગર ગમે તે, જેને આપણી કાઠિયાવાડી ભાષામાં ગોફણિયા ઘા કહેવાય, હવે આવા ઘાવ ઝીકે જાઓ તો એમાં તમારી જ ઘટે, અને આ તો હજી શરૂઆત થઈ છે। તમે કીધું લોકસભાની ચૂંટણી સુધી આ રહેશે, યાદ રાખજો રાહુલ ગાંધીને આ સ્ટેટમેન્ટ અત્યંત ભારે પડવાનું કારણ એવું છે કે જે લીગલી છે એ લીગલી છે, સૂર્ય ઉગો જ કહેવાય, તમારે આંખે પાટા બાંધો એટલે સૂર્ય હાથમાં ન કહેવાય। એવી રીતે હવે ભારતીય જનતા પાર્ટી શું કરશે? રાહત ઇન્દોરીનો એક બહુ જાણીતો શેર છે, એ કોંગ્રેસને લાગુ પડશે कि तुझमें भी कितने राज है बतलाऊं क्या, एक बंद एक मुद्दत से हूं खुल जाऊं क्या, तेरे जलसे में तेरे परछम लिए सैकड़ों लाशें भी है गिनवाऊं क्या। કોંગ્રેસે 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે નરસંહાર થયો શીખોનો, આ બધું જ ઉપડશે પછી તો તમે શું છો એની કુંડલી હાથે કરીને તમે ખોલોમાં નરેન્દ્ર મોદીને હવે તમે જુઓ કે એક બાજુ ઓબીસી નો આખો મુદ્દો ને બીજી બાજુ હવે જનોયધારી રાહુલ, આ મુદ્દો પણ ચોક્કસ હવે ચગાવવા માટે તૈયાર છે। હું એ જ કહું છું મિત્ર, હવે એ જ થશે કે ભારતીય જનતા પાર્ટી એમ કહેશે કે મને તમે રાહુલ ગાંધીનું કુળની આખી કુંડલી બતાવો તો રાહુલ ગાંધીના પિતાશ્રીનું નામ છે રાજીવ ગાંધી, રાજીવ ગાંધીના પિતાશ્રીનું નામ છે ફિરોઝ ગાંધી, ફિરોઝ ગાંધી બ્રાહ્મણ નહીં પારસી હતા, એને ઇલાહાબાદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે। હવે દફનાવે કોણ ને કબર કોની હોય આપણે જાણીએ છીએ, તો તમે જનેયુધારી બ્રાહ્મણ તરીકે અહીંયા પેશ થાવ છો ને તમારા ફાધરની જો ત્યાં કબ્રસ્તાનમાં દરગાહ કે એને દફનાવવામાં આવ્યા હોય એ મજાર હોય તો શું એને તમે કઈ રીતે કઈ જ્ઞાતિ ગણવી? અને આ થવાનું જ છે ભાઈ, આવું જ થવાનું। એટલે જ મેં તમને પહેલા શરૂઆતમાં કરી કે પોતાની લીટી એણે નાની કરી છે। જ્યારથી નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરને બિહારના નેતાને જે ભારત રત્નની જાહેરાત કરી ત્યારથી કોંગ્રેસના સડમાંથી છેલ્લી હવાનો જે પાયરો હતો એ પણ નીકળી ગયો, કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર સામે લડવા માટે શું હતું? એકમાત્ર ભાથું હતું જાતિ જનગણના, અને જેમાં ઓબીસી આવે છે। તો રાહુલ ગાંધી અત્યારે એ જ કેસેટ વગાડી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્નનું આપી અને બિહાર, ઉત્તર પ્રદેશથી માંડીને જ્યાં પણ જે મોટા રાજ્યોમાં ઓબીસી જ્યાં વિશેષ સંખ્યામાં છે એને અંકે કરવાની કોશિશ કરી, ત્યારથી આ લોકો છંછેડાઈ ગયા છે। અને ભલે વિપક્ષ છે એને છંછેડવાનો કે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનો, પણ તથ્યો સાથે જ્યારે એ કોઈ પણ પ્રકારના ચેડા કરશે તો એને ભારે પડશે। હવે તમે જુઓ આ સમય જુઓ, એક બાજુ દિલ્હીમાં આજે જ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પહોંચી ગયા છે ગુજરાતમાં 26 બેઠકોના ઉમેદવાર ને સિલેક્શન માટે, એની ચર્ચાઓ માટે, અને બીજી બાજુ હવે આ પ્રકારનું આજનું જ નિવેદન લાગે છે કે હવે કોંગ્રેસને પડકાર ફેંકવામાં હવે તકલીફો પડવાની છે।
એ જ કહું છું કે જી. જે મોતનો સોદાગર શબ્દ જે ભૂતકાળમાં એને ભારે પડ્યો તો એવો જ આ શબ્દ અને ભારે પડવાનો કે મોચી સમાજ કે ઘાંચી સમાજમાં નરેન્દ્ર મોદી જન્મ નથી જી. અથવા તો એ મૂળભૂત રીતે ઓબીસી નથી. એમ તો તમને કહું, આપણે આને કહી દઈએ કે ભાઈ તમે લોકો આઝાદ ભારતના નાગરિક નથી, કારણ કે તમારો જન્મ થયો ત્યારે તો 1947 પહેલા જન્મ થયો હોય જી. તો તમે તો ગુલામ હતા. તો એ બધી વાહિયાત વાત છે કે ભૂતકાળ શું હતું ને વર્તમાન શું છે ને એ બધી જે કોઈ રચનાઓ થઈ છે તો કોઈ ઝારખંડ વાળા એમ કે અમે ક્યાં ઝારખંડના માણસ છીએ, અમે તો પેલા મૂળ બિહારના કહેવાય, બિલકુલ. અમે ઝારખંડના ન કહેવાય. એવું ચાલે? જે વસ્તુ અત્યારે વર્તમાનમાં છે, એક રાજ્યમાંથી 2-3 રાજ્યો થયા હોય કે જે કોઈ કાસ્ટિઝમ વાળી વાત છે જેને ઓબીસીમાં સમાવેશ કર્યો હોય, તો લાસ્ટ શું છે, છેલ્લો ઘા રાણાનો છેલ્લું ડેવલપમેન્ટ શું છે એના આધારે હોય છે. અને એમાં નરેન્દ્ર મોદીએ પોતે હાથે કઈ સહી કરીને કરી નથી. આપણે બધા બિલકુલ. જાણીએ છીએ ટૂંકમાં કોંગ્રેસે સામે ચાલીને મુદ્દો ભાજપને આપી દીધો છે. આગામી દિવસોમાં લોકસભા ઇલેક્શન પહેલા આ મુદ્દો ચોક્કસ ભાજપ જોરશોરથી ચગાવશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપનો આભાર જગદીશભાઈ આ તમામ વાતચીત બદલ.